અબડાસાની કોઠારમાં શાળાની શરૂઆત 1944માં થયેલ, જે વખતે કચ્છમાં હાઈસ્કૂલની સંખ્યા ખૂબ જ ઓછી હતી, ત્યારે આ શાળા કચ્છમાં ચોથી શાળા મંજૂર થયેલી હતી. શાળામાં નિવૃત્ત આચાર્ય જાડેજા પ્રભાતસિંહ, જેઓ નિવૃત્ત થયા પછી પણ આ પૂર્ણ સમય બાદ શાળામાં માર્ગદર્શન માટે સમય આપે છે. શાળામાં અત્યારે સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ બોર્ડ દ્વારા પણ ભણાવવામાં આવે છે. રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આ શાળાના બાળકો નંબર મેળવે છે. ધોરણ 10 અને 12માં પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ બાળકો મોખરાનું સ્થાન ધરાવે છે. દીકરીઓ માટે અલગ અલગ બેસવાની ગાડી તેમજ શૈક્ષણિક કાર્ય માટે પણ વ્યવસ્થા શાળાઓમાં ગોઠવવામાં આવેલ છે. જીટીઆઈ સ્કૂલ કોઠારા 1944ની અંદર એ શાળાની શરૂઆત કરવામાં આવી. શેઠ ગોકુલદાસ દ્વારા આ શાળા જે છે એટલી જૂની છે કે જે કચ્છની અંદર ચોથા નંબરે જે છે એમનું જે છે ધોરણ 10ની અંદરની સ્ટાર્ટિંગ થયું. શાળાની અંદર અત્યારે 397 બાળકો ધોરણ 9 થી 12 અભ્યાસ કરે છે. શાળામાં સ્માર્ટ ક્લાસ આ વર્ષે આપવામાં આવેલા છે. શાળાની અંદર સ્માર્ટ ક્લાસ સાથે સાથે લેપટોપ, કોમ્પ્યુટર પણ ફાળવવામાં આવેલા છે. શાળાના બધા બાળકો રમતગમત પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આ વર્ષે પણ તાલુકા કક્ષાએ રમતગમતમાં મોખરેનું સ્થાન મેળવેલ છે. તેમજ ધોરણ 10ની અંદર A+ની અંદર પણ અમારી શાળાના બાળકો આવી રહ્યા છે. 10મા અને 12મા ધોરણની અંદર શાળા પરિવાર ખૂબ જ મહેનત કરાવી રહ્યા છે. અમારી શાળાની અંદર નિવૃત્ત આચાર્ય પ્રભાતસિંહ જીતુભા જાડેજા સાહેબ નિવૃત્તિ સમય પછી પણ ફૂલ સમય શાળાની અંદર હાજર રહે છે. એમના દ્વારા જે છે સંસ્થાની અંદર સતત મોનિટરિંગ કરવામાં આવે છે. મારી સાથે ભરતસિંહ સાહેબ જે CRC કક્ષાએ જે છે આવેલ છે અને દર વખતે જે છે શાળાની અંદર માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે. જે શાળાની ખૂટતી કડી હોય અથવા જ્યાં જરૂરિયાત હોય ત્યાં એમનું માર્ગદર્શન મળતું રહે છે. શાળાના આચાર્ય શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ જે અમારા બધા સ્ટાફ પરિવાર બાળકોને પ્રોત્સાહિત વારંવાર કરતા રહે છે અને શાળા જે છે આ તાલુકાની અંદર, દેશની અંદર નામ રોશન કરે એવી વ્યવસ્થાઓ ગોઠવી છે. QDC કન્વીનર તરીકે હિતેશ વાસાણી. મારું નામ પ્રભાતસિંહ જીતુભા જાડેજા. આ શાળાની અંદર અભ્યાસ કર્યો છે અને 1970થી આ શાળામાં જોડાયો. 1976થી કરી અને 2006 સુધી આ શાળામાં આચાર્ય તરીકે હતો અને હવે ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે અહીંયા રેગ્યુલર આવું છું. આ શાળાની સ્થાપના, પ્રાથમિક શિક્ષણની સ્થાપના 1865માં થયેલ છે. હાઈસ્કૂલ વિભાગની શરૂઆત 1944માં થઈ અને 1947માં પહેલી SSCની બેન્ચ પરીક્ષા આપવા માટે ગઈ. એ વખતે 11મું ધોરણ હતું, જેને મેટ્રિક કહેવાતું, અને એ 11મા ધોરણની માન્યતા અમને બોમ્બે યુનિવર્સિટીએ આપેલ છે. એ વખતે જે કચ્છની અંદર શાળાઓ હતી, પહેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ, પછી માંડવી જીટી, ત્રીજી DV હાઈસ્કૂલ અંજાર, ચોથી હાઈસ્કૂલ એ અમારી હતી. એ વખતે હાઈસ્કૂલ સંલગ્ન છાત્રાલય પણ 1946માં શરૂ થયું. એ વખતના અમારા જે વિદ્યાર્થીઓ છે એમાં ડૉક્ટર PM શાહ જે WHO પીડિયાટ્રિક સ્પેશિયાલિસ્ટ હતા, પછી સ્વર્ગસ્થ રાવળ સાહેબ એ ગુજરાત યુનિવર્સિટીમાં એ લીડર તરીકે હતા અને એ બધા કોઠારાના હતા. અને એમાંથી એક જે છે એ પાયલોટ તરીકે પણ સિલેક્ટ થયા હતા. એ રીતે શાળાનું નામ એ આ વિસ્તારની અંદર અને કચ્છની અંદર એ શરૂઆતથી જ નામના ગણાતી. આ શાળાનું પરિણામ 4 વખત 100% આવેલું છે. અને આ શાળાની અંદર અત્યારે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ પ્રમાણે 9મા ધોરણના અમારી પાસે 3 વર્ગ છે, 10માના 2, 11મું અને 12મું, એ પ્રમાણે આ શાળા એ ચાલે છે. નિવૃત્તિ પછી આ સંસ્થાની અંદર હતા એટલે આ સંસ્થા સાથે જોડાયેલો છું એટલે સતત અહીંયા શાળાના જે ટાઈમ હોય રેગ્યુલર આવું છું.